અરે આજ અમે વાડીએ ગયા અને લીમડા રે ટીંગાડેલા નવા નક્કોર ફ્રીજ માંથી પરજાએ ચોકલેટો ઉપાડી. અમારે જવાનું હતું વાડી અને હવાર માં પરજા જાગીને ખાડા પહેરવા હાટું રિહાણી. પછી મેં બધા ગાયે ગાય આવી ગયા વાડી અને બધી પરજાએ ગોવિંદ દાદાના બંગલામાં એન્ટ્રી મારી. પણ ગોવિંદ દાદા તો આ પરજાને ભાળી ગયા ને તે એની ઊંઘ ઉડી ગઈ અને ખીજાવા માંડ્યા. એલા તમે બધા અહીંયા હું કામ આવ્યા? ये फंस गया सीएम. તમે આ બધા પણ પછી ગોવિંદ દાદા તો કંટાળી ગયા અને પરજાને કે જાવ મારા શેઠે એક લીમડો છે ને એની હારે નવું નક્કોર ફ્રીજ ટીંગાય છે એમાંથી ચોકલેટો કાઢીને ખાઈ લેજો. પણ ચોકલેટ નું નામ પડ્યું તા તો પરજા રાજીના રેડ થઈ ગઈ અને લીમડે ટીંગાતા નવા નક્કોર ફ્રીજ ને ભાળીને કે હાલો ચોકલેટો ખાવા. પણ ફ્રીજ માં તો કાંઈ નતું. પરજા કે ગોવિંદ દાદા તો ખોટું બોલી ગયા, હાલો આપણે જીલા દાદાની ઝૂંપડીએ જાવી. વળી પાછી મેં બધી પરજાને હેલિકોપ્ટર માં બેહરી અને પછી જીલા દાદાની ઝૂંપડીએ પહોંચ્યા. અરે ખતરનાક લોકો. પણ હું જેવો જીલા દાદાના ખાટલે બેઠો તા જીલા દાદા મને ખીજાવા માંડ્યા. ભલામણા આ બધાને લઈને તું આય ક્યાં આવ્યો? આ પરજા મને જધી નાખશે. આ ઘા સહન નથી થતા યાર. વળી જીલા દાદાની વાડીએ મોટા જબર પોપૈયા પાક્યા છે પણ પરજા ક્યાંય હખણી રે. એને તો ડબલ્યુ ભરીને પાણીના ધોરિયા વ્યાતા કર્યા. હવે સિસ્ટમના દીકરાઓ વહી આવજો. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? અને વરસાદ આવ્યો પણ વાડીએ સાંટોય નહીં. ગામમાં બગડા સટી બોલાવે. જીલા દાદા કે એ સરક તો ગયો, જો જાય હારું આપણે નો આયો નકર ખેદાન મેદાન કરી નાખે. પછી પરજા કે અમારે ખાવું છે ખરેખર ની ભૂખી થઈને હું વળી પાછો હેલિકોપ્ટર માં બેહારીને અમારી ઝૂંપડીએ લઈને આવ્યો અને મેં તો સિમેટિયા સુલા ઉપર ઘઉંના રોટલા સકાવ્યા. તું આવા કામ કરીશ તો આવું તો થવાનું જ છે. वाह क्या सीन है, वाह क्या सीन है.